મારી પાછળની તમે જે કાર જોઈ રહ્યા છો તેણે એક માણસનું મૃત્યુ નિપજાવ્યું છે, જ્યારે 5 જણને ઘાયલ કર્યા છે. કલોલ સિવિલ હોસ્પિટલમાં 5 ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે. બનાવની વિગત અંગે વાત કરીએ તો કલોલની કોર્ટ આગળ પાથરણાવાળા શાકભાજી વેચીને પોતાનો વેપાર કરતા હોય છે. અહીં અચાનક એક કાર ધસમસી આવી હતી અને 5 વ્યક્તિઓને ઈજા પહોંચાડી હતી, જેમાંથી એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે. કલોલમાં પાથરણાવાળા તેમજ ફેરિયાવાળાઓને એક અલગથી જગ્યા આપવા માટે કલોલ નગરપાલિકાને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈપણ જાતના પગલાં લેવાયા નથી, જેને કારણે આવા બનાવો સતત બનતા હોય છે. બીજી તરફ પોલીસ તંત્રને પણ ટ્રાફિક વ્યવસ્થા ના સર્જાય તે માટે આવા પાથરણાવાળાને દૂર ખસેડવાની માગણી અવારનવાર કરવામાં આવતી હોવા છતાં પોલીસ તંત્ર કોઈપણ જાતનું ધ્યાને લેતું નથી, જેને કારણે આવા બનાવો સર્જાય છે. કલોલની કોર્ટ આગળ પાથરણાવાળા બેસતા હતા તેમજ વાહન ચાલકોને અગવડ પડતી હતી, ત્યારે પોલીસ કોઈપણ જાતની કામગીરી કરતી નહોતી. હવે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે ત્યારે પોલીસને ડહાપણ આવી હોય તેમ ત્યાં ફોટા પાડવા આવેલા લોકોને એમ કહીને ખસેડવામાં આવ્યા કે દૂર રહો, ટ્રાફિક થાય છે. તો પોલીસ અત્યાર સુધી ક્યાં ગઈ હતી અને શું કરતી હતી? આવો બનાવ બન્યા પછી લોકોના ટોળા એકત્ર થયા ત્યારે જ તેમને ભાન આવ્યું. તો આ મામલે પોલીસ અને નગરપાલિકા બંને જવાબદાર હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.